उत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય. પ્રભુના જે 22 અવતારની સંક્ષિપ્તમાં પ્રથમ સ્કંદમાં જે કથા છે એ કરીને હવે આપણે આગળ ચોથા અધ્યાય તરફ જઈ રહ્યા છીએ. ગઈકાલે જે થયું હતું એનું એકદમ જે કહેવાય સંક્ષિપ્તમાં કે એમાં મુખ્યત્વે આચાર્ય ચરણના નામ, વૈષ્ણવ કે પછી હા માસી મેં રિંગ કરી તમને હમણાં જ બસ ચાલુ કર્યું. હા શ્લોક પૂર્ણ કરી ખબર નહીં નીકળી જવાની બધું. હા હા ના હમણાં જ બસ સ્ટાર્ટ જ થયું. મારાથી મ્યુટ પણ નથી થતું. હું કરી દઉં છું પણ અંદર છું નહીં તો વાંધો નહીં. તો ગઈકાલે જે વાંચન કર્યું મુખ્યત્વે પહેલા તો જે આપણે હજી 2 અવતાર લેવાના બાકી હતા એ લીધા સકલ અવતારમાંથી, અને પછી 24 અવતાર પૂર્ણ થયા પછી આગળ વધ્યા જ્યારે ભાગવતજીમાં, ત્યારે જે ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુ અને એમના અંશાંશ કલા વિભૂતિ જે અવતારો અને એના સિવાયના પણ અવતાર એના વિશે વાત થઈ. અને પરબ્રહ્મનું જે સ્વરૂપ છે કે જે દ્રષ્ટા અને દ્રશ્ય એનો ભેદ, તો આ બધું આપણે ગઈકાલે વાંચનમાં લીધું હતું. એના સંદર્ભમાં આચાર્ય ચરણના નામ, વૈષ્ણવ પણ પધાર્યા હતા, કીર્તન સાહિત્યમાંથી પણ કીર્તન લીધું હતું, અને જે કહેવાય કે જે આપણને નામ આપે છે પિયુષભાઈ પરીખના પુસ્તકમાંથી એ નામ, એ બધાની સાથે સંક્ષિપ્તમાં જેને પણ અવકાશ હોય બધાને, એટલે એક જણને એક વસ્તુ યાદ આવે તો બીજાને બીજું, કોઈ એક જણને લેવું જ પડે એવું નથી હોતું. તો જરા જે પણ લેવું હોય તે લઈ લો, કારણ કે પરબ્રહ્મ અવતારેણ જે આપણે ચાલુ કર્યું હતું કેશવ કલેશ નાશન, તો એ જે દસમ સ્કંદનું નિરોધનું જે પૂર્વાર્ધનું જે પ્રથમ શ્લોક છે એમાંથી 3 નામનું સ્મરણ તો કાલે આપણે કર્યું હતું. તો બ્રહ્મનું જે સ્વરૂપ આપણને બતાવ્યું, અને એમાં જે જગતને જળ સ્વરૂપ નહીં જોતા, જગત એ ભગવદ રૂપ છે, એ આખું આપણે કાલે એક જ પેરેગ્રાફ થયો છે પણ બહુ સુંદર રીતે એમાં વર્ણન આપણે આવરણ કરી લીધું હતું. તો થોડુંક રિમાઇન્ડર તો આપી દીધું છે આના દ્વારા. હવે જેને જે પણ મનન ચિંતન કર્યું હોય ઊંડાણપૂર્વક તો લેજો, નહીં તો આપણે સમયને અહીંયા આગળ વધારીશું એવું કરીશું, કારણ કે કોઈક અલગ બીજું નામ કે કંઈ પણ વૈષ્ણવ હૃદયમાં પધાર્યા હોય તો જરૂરથી લોજો. બ્રહ્મનું રૂપ જળ નથી, જગત જળ છે, પણ બ્રહ્મનું રૂપ જગત નથી, જળ નથી. નો બ્રહ્મ બ્રહ્મ અરૂપ છે. અરૂપ એને કયા સંદર્ભમાં કીધું? અને એ જ્યારે બ્રહ્મ જળ ના હોય ત્યારે જગત કેવી રીતે જળ હોઈ શકે? એમનું તો સ્વરૂપ છે જગત, પણ આ તો મુખ્ય વાત છે. હું તો સવારે એવું જ વિચારતી હતી કે હજુ નો એકદમ બીજી ડિરેક્શનમાં જતા રહ્યા, કારણ કે જગત મિથ્યા એના પર જ મહાપ્રભુજીએ આટલું બધું માયાવાદનું ખંડન કરીને એ જ કર્યું. કારણ કે થયું તો શું? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.
હા જગત તો સત્ય જ છે. પણ જગત પણ સત્ય જ છે. જ્યારે બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મની દ્વારા થયેલું જગતનું નિર્માણ કેવી રીતે મિથ્યા હોઈ શકે? નિશા પહેલી તમે 4 છો. લીટીમાં મને બહુ મિક્સ થઈ ગયું હતું એટલે કઈ મને વાંધો નહીં, સમજવું કઈ પડશે. વાંધો નહીં, પણ ના, તમે મને છો, જો મને તમારું ફરીથી અસ્તિત્વ છે. સમજાવી લો. જરા ફરીથી સમજાવીશ, પણ હું તમને લૌકિક ઉદાહરણ આપું. તમે જ્યારે સત્ય છે, તમારું અસ્તિત્વ છે, તો તમારામાંથી આશીષભાઈનું જે અસ્તિત્વ આવ્યું એ સત્ય હોય કે મિથ્યા હોય? જગત એ સત્ય છે અને બ્રહ્મ એ સત્ય છે. એક જ મિનિટ. ભગવતી માસી, તમારા અંશ રૂપ છે કે નહીં? તમારામાંથી જે હા. થયો, Yeah. જેનો જન્મ થયો તમારા દ્વારા, એ તમારા અંશ રૂપ કહેવાય કે નહીં? રાઈટ તો એ મિથ્યા છે? ના. બસ આ જ સત્યને સ્વીકારવાનું છે કે બ્રહ્મ જો સત્ય છે તો એમાંથી પ્રકટ થઈ. આ સૃષ્ટિ પ્રકટ ક્યાંથી થઈ? બ્રહ્મમાંથી. બ્રહ્મમાંથી જ. તો પછી બ્રહ્મમાંથી એ જ. મિથ્યા કેવી રીતે એ હોઈ પણ શકે? ના હોઈ શકે. ના, બરાબર. હવે એટલે સમજ બધું પડી. ભગવદ રૂપ છે એટલા માટે. અને બધું ભગવદ અહીંયા જ છે. દ્રશ્યમાન અને દ્રષ્ટા બેનો ભેદ અહીંયા આગળ બતાવ. કઈ નહીં, આપણે ફરીથી જોઈશું, પણ હમણાં તમને ખ્યાલ આવી ગયો ને? હા, આવી ગયું. કાલનું તો નિશાબેન જરીક ફરી વાર બોલજો. કારણ કે કાલ તો મેં ઊંઘતા જ સાંભળ્યું છે. પણ આપણે રેકોર્ડિંગ હોય છે બેન, ના, આટલી આજે બધી હું રાહ નહીં જોવાની. રેકોર્ડિંગ સાંભળી લેવાનું. તો લઈશ ફરીથી, આમ પણ કહું છું. હું લઈ લઈશ, એ તો હું જોઈ લઈશ. આજે તો પેલું બધું 2-3 પ્રોગ્રામ બહારના હતા ને, વિવાદ છે એટલે એમાં બધું રહી ગયું છે. હા, પણ આવું થાય ને ત્યારે આપણે સમય કાઢીને રેકોર્ડિંગ સાંભળવાનું. હા, ના, એ તો કાલે સાંભળી લઈશ. તો મેં કાલ મારે ઊંઘતા જ મેં સાંભળ્યું હતું એટલે બધું મારું રહી. એ તો થાય એવું. હા. ચલો, બીજા કોઈ મનન ચિંતનમાં આગળ વધવાનું હોય તો વધી લઈએ. 12 વાગ્યા. હવે પછી પેલું સ્નાન કરાવ્યું એનો ના ઉલ્લેખ કર્યો ને બકા? ના, એ ના કરે ને, બધું ના કરે. બાકી પંચામૃત સ્નાન કરાયું ને, હા, એ ના ઉલ્લેખ કર્યો એનો. ખાલી કહી અને દીધું કે પંચામૃત કરીને પાટે બેસાડ્યા, કારણ કે આવિર્ભાવ ઠાકોરજીનો છે. એનો ભાવાર્થ ના કીધો એમ કહું છું. કારણ કે વલ્લભનો ત્યાં આવિર્ભાવ છે અને કરવાનો છે ઠાકોરજીનો, તો પછી ફરી કીધું બધા વૈષ્ણવ પણ આ રીતે સેવે છે એમ. આ ભાવથી કોઈ અને આ પણ ભાવ. એમાં એવું લઈ લીધું કોઈ કે એમાં જ આચાર્ય ચરણનું સ્વરૂપ આવી ગયું, એવું લઈ લીધું એમને. આમ હા, જો એ રીતે સમજ્યા હોય હા, તો એ લઈ લઈ લીધું. લીધું ખરું એમને. મુખારવિંદ નું બતાવ્યું ને, ચરણારવિંદ શ્યામ છે, મુખારવિંદ ગૌ છે, એ પણ બતાવ્યું. અને આપણા ઠાકોરજીના સ્વરૂપમાં આપણે એમને લઈ લીધું કે આપણે જે ગૃહના સેવ્ય હોય એમનો આવિર્ભાવ તો છે જ, પણ સાથે સાથે શ્રી વલ્લભનો આવિર્ભાવ છે, એવી રીતે લઈ તો લીધું એમને. આવરી અને લીધું બંને. આવરણ કરી લીધું તું, પણ સંક્ષિપ્તમાં લઈ લીધું એવી રીતે. અને આ જે બુદ્ધો ગુપ્તાર્થ વક્તા છે, નાના શાસ્ત્ર વિધાયક, એ જે પુરુષોત્તમ નામ સહસ્ત્રનું આશ્રય લીલાનો દ્વાદશ સ્કંદનું લીધો, એમાં પણ એ પણ આવરણ કરી લીધું કે જે શિવજીએ કેમ આવું કર્યું, કારણ કે બધાનો તો અધિકાર નથી પુષ્ટિમાં. એમને મોક્ષ બધી આપે, પણ મોક્ષ ત્યારે વિષ્ણુ મોક્ષ આપે છે એમ. કેવા અને એમ કે પેલા પિતૃચરણ જાય છે તો કોઈ વૈષ્ણવ પ્રશ્ન કરે તો કે તમને અન્યાશ્રય ના થયો એમ? કે અન્યાશ્રય તમારા મનમાં આવ્યો, અન્યાશ્રય થયો, અમે એ ભાવથી નથી જતા એમ. અમે તમારા બેન છે, અમારા પ્રભુના બેન છે કરીને જઈએ છીએ એમ. આપણે વૈષ્ણવ તરીકે આપણે પણ આ એ જ, કારણ કે હમણાં જ મારે છોકરાઓ સાથે આ વાત બહુ ઊંડાણમાં થઈ હતી. અમે વર્જીને આટલા બધા સાથે રહેલા હતા, છોકરાઓને પણ સારું એવું જાણવાની ઉત્સાહ હોય છે.
અને ઇંતજારી પણ હોય છે. એટલે એ આ બાબતમાં અમારે એટલું એક દોઢ કલાક જેવી વાત થઈ, કારણ કે કેવું કે નાના છે, હજી કન્ફ્યુઝન થાય ને કે કોઈ આમ કરે, કોઈ આમ કે, કોઈ આમ કે. એટલે પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા, ભેદ, કૃષ્ણાશ્રય અને એટલે બધા ગ્રંથોનો આધાર લઈ વિવેક દરિયાશ્રય, બધા ગ્રંથનો આધાર લઈને એમની સાથે ઘણી લાંબી વાત થઈ હતી આ બાબતમાં. કારણ કે શું છે કે આપણને પછી એકદમ લૌકિક ઉદાહરણ આપીએ ને એટલે છોકરાઓને પણ સમજમાં આવી જાય કે તમે આજે આપણે કોઈ પણ રિલેશન હોય છે, સપોઝ કે લગ્ન કરીને જ ગયા તો આપણા હસબન્ડના ઘરના આપણા ઘરના કેવી રીતે તરત બની જાય, એમના પેરેન્ટ્સ આપણા કેવી રીતે તરત બની જાય? હાઉ ઇઝ ધેટ પોસિબલ? શક્ય જ નથી કે એમનો ભાઈ આપણો ભાઈ, આપણે એમની બેન આપણી બેન. પણ આપણે એમની બેનને જ્યારે એટલા પ્રેમથી રાખીએ, એટલા જતનથી રાખીએ, ત્યારે ભાવ તો શું છે કે મારા હસબન્ડની, કે જે મને જે સૌથી પ્રિય છે એને પ્રિય આ છે, તો એમનો જે સંબંધ છે એ સંબંધને માન આપીને એની સાથે આટલો બધો પ્રેમનો સંબંધ થઈ ગયો. પછી આવી રીતે સમજાયું એટલે છોકરાઓ જરા વધારે સમજણ પડી. પણ તોય સારું છે, સમજવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે, પૂછે છે કે પ્રશ્નો કરે છે તો સમજાય, પ્રશ્ન જ ના કરે તો. એટલા માટે તો વલ્લભને કહેવાય છે વહાલાના વહાલા. આપને નરસિંહ દયારામ ભાઈએ માગ્યું ના, આપને જે પ્રિય હોય એ આપો. તો કે મને તો વલ્લભ પ્રિય છે. બસ તારે ત્યાર પછી કોઈના ગુણાનું વાત કર્યા જ નથી. પછી વલ્લભના જ ગાયા ને કીર્તન બધા. હા, પછી વલ્લભના જ ગાયા. એવું છે આ તો. ચલો આપણે તારી પર પ્રસન્ન છું તે મારા કીર્તન તો બહુ ગાયા એમ, પણ હવે તું વલ્લભ ના ગાય એમ. આવે છે ને ગુણ ગાવા. અને માગ્યું ને કે તમને શું પ્રિય છે તે, તો કે મને તો વલ્લભ પ્રિય છે. દ્વારકેશ બાબા બહુ ફાઇન ગાય છે આ વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. આવો અવસર નહીં મળે વલ્લભ ગુણ ગાવા. ગુણ ગાવા અવસર્યા નહીં આવે રે. બહુ સરસ ગાય છે દ્વારકેશ બાબા. આપણી બાજુમાં જ થઈ ગયા ડભોઈમાં જ, પણ આપણને એટલું બધું એમનું સાહિત્ય અને બધું જે સમજાવવું જોઈએ આ ભક્તિ પોષણમાં આખું ભાગવતજી આવી ગયું. પણ એવું લાગે કે આપણે ત્યાં હતા ત્યારે એટલું બધું એમનું નતું સાંભળવું ને નતું વર્ણન થતું. ચલો હવે લાગે છે ત્યાં સુધી કોઈને કંઈ પણ સ્મરણમાં હોય એવું છે નહીં, અથવા તો કંઈ કહેવાની ઈચ્છા નથી, પછી હું આગળ વધું. બરાબર? પણ જો વાગોળીએ નહીં તો કોરા રહીશું એટલું નક્કી છે. એટલે તમારા હાથમાં છે. ના તો કોઈ એક નામ બોલ્યું છે, ના તો કોઈ એક પ્રસંગ બોલ્યું છે, કંઈ જ નહીં. ચૂપચાપ આપણે ફરીથી સત્સંગ સાંભળવા માટે તત્પર થઈ ગયા. બહુ સારી વાત છે. પણ જરાક કાલનું સ્મરણ કરવા માટે પણ તત્પર થાવ તો. જ્યારે આપણે 3 અવતાર રિવાઇઝ કર્યા, એટલે વાંચન કર્યા, તો એનું લઈ લો કે કલ્કી અવતારમાં આચાર્ય ચરણના કયા નામ સાથે સકલ અવતારનું જોડ્યું, પછી હંસ અવતાર ને હયગ્રીવ 3 જ હતા, રાઈટ? હંસ અવતાર. હા, તો આચાર્ય ચરણનું કયું નામ હતું કલ્કી અવતારમાં? હયગ્રીવમાં ઘોડાનું મુખ અને માણસનું શરીર એવું રીતનું હતું કેવું? હા, પણ આચાર્ય ચરણનું કયું નામ આવશે એમાં? કારણ કે આપણે તો આપણે તો તત્વને પકડવાનું છે. બરાબર? આપણે શું કરવાનું છે? પુષ્ટિ લીલા કરતા કયા સંદર્ભમાં હતું? એટલા માટે કે જેવી રીતે હયગ્રીવે પણ જે વેદોને જો નાશ થયો તને ઉગારે, તેમ આચાર્યશ્રીએ પણ પુષ્ટિ ધર્મ જે રીતે એમ કે પુષ્ટિ ભક્તિ માર્ગ ધર્મ હિન્દુ પુષ્ટિ ભક્તિ માર્ગ જે રીતે અદ્રશ્ય થવા માંડ્યો તો એને એમણે ફરીથી પાછું
પ્રકાશિત સ્થાપિત કર્યો, કર્યો. બરાબર. Yeah. Yeah. પુનઃ પ્રકાશિત કર્યો. પુનઃ પ્રકાશિત કર્યો કયા સંદર્ભમાં આપણે લીધું હતું? કેમ પુનઃ વેદો. કહ્યું? ના, કેમ પુનઃ કહ્યું? વેદો તો થઈ ગયું, એ તો ભગવાનનો પહેલા અવતાર હતું છે, જ, એ પહેલા અવતારનું હતું જ. પ્રયોજન છે. હા, પણ હા, તારા પહેલા તો હતું જ. બરાબર. બોલો બોલો માસી. એટલે પહેલા પુષ્ટિ માર્ગ હતો જ ને. ક્યારે હતો? ક્યારે હતો? પુનઃ પ્રકાશિત કર્યો કીધું તો તારસ હતું કલ્પની અંદર ગોપીજનો. એ જ તો છે, જે ગોપીજનોએ કર્યું એ જ તો આચાર્ય ચરણે કહ્યું, ગોપ્યા ગુરુ. તો ગોપીજનોને જે નિસ્વાર્થ તત્કાત્મિકા ભક્તિ છે એ જ પુષ્ટિ છે, અને એ જ અહીંયા પ્રકાશિત થયું. બરાબર ભગવતી માસી? ઘર ઘરમાં એમ કે કૃષ્ણ પધરાવ્યા છે. પધરાવી આપ્યા. હા, ત્યાં તો નંદાલય જવું પડતું હતું, અહીંયા તો ઘરમાં જ પ્રભુને પધરાવી રાઈટ, આપ્યા. ઘરમાં પધરાવ્યા છે. અને એ પુષ્ટિ માર્ગનું સંદર્ભથી રક્ષણ કર્યું પુષ્ટિ છે. લીલા કરતા. બરાબર. Yeah. હા, સરસ. હવે કલ્કી અવતાર માટે શું નામ કહ્યું છે આચાર્ય ચરણનું? કલ્કી અવતારમાં શું થયું? પ્રભુ શું કરવાના છે? હજી તો બાકી છે. એટલે પ્રભુ શું કરવાના છે અને આચાર્ય ચરણે તો ઓલરેડી આપણને આપી દીધું. પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાના છે. કેશવ એટલે પુષ્ટિ બરાબર છે. એક જ માર્ગ. મિનિટ, એક જ મિનિટ ભગવતી માસી. હા, બરાબર છે. કોઈ તે ભક્તિ માર્ગ પ્રકટ એક જ કરવા. મિનિટ એટલે ભગવતી પુષ્ટિ. માસી. ભગવતી માસી એક મિનિટ. બોલો. હા હા ફોઈ બોલો. અવતારમાં ભગવાને ક્લેશનો નાશ કરવા કેશવ કલેશ નાશન આપણે જે લીધું હતું, રાઈટ? એટલે કે કલી કોને સ્પર્શ નથી કરી શકતો? પ્રભુ પુષ્ટિ ભક્તોને. જ્યાં કૃષ્ણ છે ત્યાં કલી સ્પર્શ નથી. કરી શકતો નથી. હવે લો ભગવતી માસી. બસ પછી તો એવું જ હતું ને કે જે રીતે નામ કયું આવશે? નામ પુષ્ટિ માર્ગ. હું નામ પૂછી રહી છું, અને એકલા ભગવતી માસીને નથી પૂછી રહી. 17 પાર્ટિસિપેન્ટ છે. મને ને ભગવતી માસીને છોડી જો તો બીજા 15 જણને હું પૂછી રહી છું. પુષ્ટિ લીલા કરતા. હમણાં તો આવી ગયું. કેટલી વાર લાવશો એકનું એક નામ? એ તો આવી ગયું ને. પછી સ્વવંશે સ્થાપિતા નમઃ, એ નામ પણ અંદર આવશે. એ તો આપણે લીધું હતું. બરાબર છે કે ચલો વંશ જેમ પોતાના વંશ દ્વારા બધાને હજી કરાવી રહ્યા છે. હજી વલ્લભકુલ દ્વારા બધાને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરાવી રહ્યા છે. કારણ કે વલ્લભકુલ દ્વારા જ પ્રભુ આપણા માથે બિરાજે છે. તો એમના વંશમાં સ્થાપન કર્યું એટલે આજે પણ એ પ્રાપ્ત થાય છે. નામ કયું છે કલ્કી અવતારમાં? ભક્તિ માર્ગ પ્રવર્તક. કલ્કી અવતારે શું કર્યું? કલ્કી અવતારે શું કર્યું? શું કરશે? પણ શું કરશે? વૈશ્વાનરા. હા, મેં કીધું હેતલ બોલતી કેમ નથી તારું ફેવરેટ નામ? મામાએ તને રટાઈ દીધું છે. વૈશ્વાનરાય. રાઈટ ભગવતી માસી? વૈશ્વાનરાય નમઃ. હા, બરાબર. એવું કેમ કહ્યું વૈશ્વાનરાય? એ પોતે એમ કે જે નષ્ટપ્રાય થઈ ગયો હોય ના એને પ્રકટ કરશે. વૈશ્વાનર તો મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે. એ પાપોને બાળી નાખે. એટલે વૈશ્વાનર એટલે તો અગ્નિ સ્વરૂપ. એટલે શું કરશે? જેમ કલીમાં કલી શું કરશે? બાળી નાખે છે. જેવી રીતે રૂના ઢગલા ઉપર દિવાસળી મૂકે તો રૂ બળી જાય છે, એવી રીતે પાપોનો નાશ કરે છે મહાપ્રભુજીના. એ લૌકિક અગ્નિ એ આપણને બાળી નાખે છે, જ્યારે અલૌકિક અગ્નિ આપણને શીતળતા આપે છે. તો વૈશ્વાનરા એટલે જેવી રીતના કલ્કી અવતારમાં પ્રભુ પ્રકટ થઈને જે કઈ અયોગ્ય છે એનો નાશ
છે, કારણ કે કેશવ કલેશ નાશન એટલે કલીનો નાશ કરવા માટે પ્રકટ થયા છે. એવી રીતના આપે પણ પુષ્ટિ ભક્તોને પ્રભુ સમક્ષ લાવવા માટે જે કંઈ અયોગ્ય છે, જે કંઈ બહિર્મુખ કરવા વાળું છે, એ બધાનું નાશ કરે છે વૈશ્વાનરે. હમ. અને કાલે જોયેલું આ ને હંસ આપણે ક્લેશ નાશનો. હમ. કાલે તમે કહ્યું. હા, કાલે ઘણા બધા આવ્યા હતા દસમ સ્કંદના નામ, અને આજે પણ રાજાએ પુરુષોત્તમ શેઠના એમાં પેલું મેં કીધું ને દ્વાદશ સ્કંદનો પહેલો જ શ્લોક લઈને 2 નામ એમને પણ લીધા હતા આજે. બુદ્ધોગુપ્તાર્થ વક્તા અને નાના શાસ્ત્ર વિધાયક એમ કરીને 2 નામ આજે એમને પણ લીધા હતા. તો આ થઈ ગયું સકલ અવતારનું. હંસ અવતારમાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે આચાર્ય ચરણનું નામની સાથે સંગતિ નથી કરેલી, પણ જેમ સનત કુમારોને ઉપદેશ કર્યો એમ આચાર્ય ચરણોએ પણ સ્વકીયોને ઉપદેશ કર્યો છે. એવી રીતના હંસ અવતારનું હતું, જ્ઞાન આપ્યું છે. હવે ભાગવતજી પર આવી જઈએ. આપણે બધા આવી જઈએ, હું એકલી નહીં. હા, ચાલો. એબ્સન્ટ માઇન્ડ ના થઈ જઈએ. તો પરબ્રહ્મનું જે સ્વરૂપ છે એના સંદર્ભમાં આપણે કાલે ભાગવતજીમાંથી જોયું હતું, બરાબર છે. અને ઘણું બધું તો હું બોલી પણ ગઈ છું. ચલો તો આગળ વધીએ. તો વાત ક્યાં આગળ છે? ભગવતજી જે શરૂઆત કરી હતી કે 24 અવતારની કથા પૂર્ણ થઈ, એમાં અંશાંશ, કલા, આવેશ વગેરે જે છે એના સિવાય પણ અગણિત અવતારો છે કે ઋષિઓ, મનુઓ, દેવો, મનુપુત્રો, પ્રજાપતિ વગેરે જે બધા છે એ ભગવાનના કલારૂપ જ છે. અને આ સઘળા અવતારો અંશ, અંશાંશ, આવેશ, કલા રૂપ જે છે એ પુરુષ વગેરે જેના અંશરૂપ છે એ ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી એમાંથી જ આ બધા પ્રકટ થયા છે. એટલે યુગે યુગે જ્યારે પ્રભુ અવતાર લઈને લોકોને જે ભક્તોના દુઃખનું નાશ કરે કે ભક્તોને સુખ પ્રદાન કરે કે જે પણ પ્રયોજન છે એના માટે જ્યારે આ પ્રકટ થાય છે, પણ કૃષ્ણ અવતારનું પ્રયોજન છે એ અત્યંત ગોપ્ય છે, કારણ કે નિશા એ બરાબર હા પણ નહોતી સમજ પડી. ગોપ્ય છે એવું કીધું એટલે આખું દસમ સ્કંદમાં ખુલશે. ઓકે. ગોપીનો એક અર્થ ગોપ્ય પણ છે, એટલે રહસ્ય જે છે. એટલે હું એવું સમજી ગઈ કે ગોપ્ય એટલે જે અદ્રશ્ય. ના, રહસ્યમય. એવું રહસ્યમય જેનું ગૂઢ રહસ્ય હોય ને એ ગોપ્ય. ઓકે, અહીંયા અર્થ લેવાનો. હા, એ લેવાનો. અદ્રશ્ય નહીં, પણ પ્રયોજન ગોપ્ય છે એટલે કે અત્યંત ગૂઢ છે, કારણ કે એ દસમ સ્કંદમાં પણ જેના ભાવ હશે, જેટલો જેનો ભાવ એ રીતે એને સમજાશે, એવી રીતનું છે. એટલા માટે અત્યંત ગોપ્ય છે. બરાબર, ખ્યાલ આવી ગયો. બ્રહ્મનું રૂપ બ્રહ્મ જ છે, એટલે જળ જીવ પણ ભગવદ રૂપ જ છે. જે પણ છે સત ચિત આનંદ, તો જળ જીવ પણ
ભગવદ રૂપ જ છે. એટલે જળ જીવ જ્યારે ભગવદ રૂપ કહીએ ત્યારે સર્વત્ર જગત ભગવદ રૂપ થયું. તો એના ભ્રાંતિ સંદર્ભમાં છે આપણે ખાલી આપણી, ન? હા હા એ ખાલી આપણી આપણને ભ્રાંતિ છે. હા કે દ્રષ્ટા અને દ્રશ્ય, તો દ્રશ્યત્વનો તો ભગવત રૂપ આપણને છે. આરોપ જ લાગે છે. કારણ કે વાસ્તવમાં જે બધું જળ દેખાય છે એ એકચ્યુઅલી છે નહીં, પણ આપણે દ્રષ્ટા અને દ્રશ્યત્વનો જે ભેદ કાલે જોયો તો એના સંદર્ભમાં અહીંયા આગળ કહી રહ્યા છે. તો બ્રહ્માંડાત્મક આ જે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ જ બ્રહ્માંડાત્મક. કોઈનાથી હું રેકોર્ડિંગ કરું છું, કોઈનાથી હું આગળ નહીં વધું, પણ કોઈને પણ જોઈ લેજો કે પેલા કોકિલા માસી ઓકે થઈ ગયા છે. મેં કીધું પાછું થયા છે કે નહીં. એમને કેમ નથી જોઈન થઈ ના 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 શકતા? થઈ ગયા બિચારા છે, ફોન થઈ ગયા કર્યા છે, કરે. થઈ ગયા ઓકે, છે. હા. મને એમને થાય એકદમ હમણાં યાદ આવ્યું, મને પાછું ભૂલી જવાય ને એટલે. કીધું હો એમણે મને પછી ફોન કર્યો તો. ચાલુ કર્યું હો બોલે તું ના થઈ ગયું. હા તો જે આપણે કહીએ છીએ કે બ્રહ્મસૂત્રમાં બ્રહ્મમાં સ્વતઃ રૂપ નથી એવું દેખાય છે, એના સંદર્ભમાં અરૂપ કહ્યું હતું. કેમ એવું કહ્યું? કારણ કે બ્રહ્માંડાત્મક આ ભગવાનનું રૂપ છે. આપણે જોયું કે ભગવાને બ્રહ્માંડ રૂપ દેહ ધારણ કર્યો. એના સંદર્ભમાં આપણે આદિનારાયણની પ્રથમ વાત ને, અવતાર પણ જોયો આદિનારાયણ હતો. નું કહ્યું હતું તે જ ને. હા, પ્રથમ અવતાર જે આદિનારાયણ છે, જે આદિનારાયણ નું, હા, સૃષ્ટિ પૂર્વેનો અવતાર છે. બરાબર છે. સૃષ્ટિ પ્રકટ થતા પૂર્વેનો અવતાર છે. તો આ જે સત્વયુક્ત પૂર્ણ બ્રહ્મનું જે સ્વરૂપ છે એ અરૂપ એટલા માટે કહ્યું કે બ્રહ્મસૂત્રમાં જેમ આજ્ઞા કરેલી છે કે બ્રહ્મમાં સ્વતઃ રૂપ નથી એવું દેખાય છે. એટલે રૂપવત એટલે જગત. જો જગતનું તો રૂપ છે જે આપણે જોઈ રહ્યા છીએ, પણ બ્રહ્મમાં સ્વતઃ રૂપ નથી. એટલે અરૂપ વદેવ હિ તત પ્રધાનત્વાત. આવી રીતે જે બ્રહ્મસૂત્રના વચનો છે એ કહ્યું કે બ્રહ્મસૂત્રમાં કહ્યું કે બ્રહ્મમાં સ્વતઃ રૂપ નથી એમ દેખાય છે. રૂપવત એટલે જગત, અને એ જડ છે, રૂપવાળું છે. તેવું જડ રૂપ બ્રહ્મનું નથી. હવે જો તમે આવું કહેવા માંગતા હોય ભગવતી માસી તો બરાબર છે. હું એ જ વાક્ય બોલતી હતી. હા, તો તમારી જો સમજ બરાબર હોય તો પણ એ બરાબર. ના, મારી સમજ બરાબર નહોતી. કારણ કે તમે પણ બોલ્યા એ પરથી લાગ્યું નહીં કે તમારી સમજ બરાબર છે. સ્ટાર્ટ મેં પેલો પણ આખો સાંભળ્યો. આપણું ગઈકાલનું પણ સાંભળ્યું, પણ આઈ વોઝ નોટ ક્લિયર. હા, એટલે કહું છું કે તમે જે રીતે બોલ્યા ને એ પરથી મને લાગ્યું નહીં કે તમારી સમજ ક્લિયર છે, એટલે મેં તમને ત્યાં કરેક્ટ. રાઈટ. પણ મુખ્ય વાત એ છે કે જગત જે કહ્યું કે જડ છે પણ રૂપવાળું છે, અને આવું જડ રૂપ બ્રહ્માનું નથી. તો બ્રહ્મનું આવું જડ રૂપ કેમ નથી? કારણ કે સર્વત્ર બિરાજમાન છે. અહીંયા નિરાકારની વાત ચાલે છે. જો સારી રીતે આને સમજવું હોય તો જેવી રીતના સગુણ સાકાર છે, કારણ કે પછી ગુણ ધારણ કરશે અને આકાર ધારણ કરશે, એટલે સગુણ સાકાર. તો સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર. તો અહીંયા આગળ જે વાત ચાલી રહી છે અરૂપની, એ કયા સંદર્ભમાં? કે જગતનું જેવું રૂપ છે એવું બ્રહ્મનું રૂપ નથી, કારણ કે એવું જડ રૂપ બ્રહ્મ નથી જેવું જગત છે એવું. એટલા માટે નિરાકાર અહીંયા આગળ, અને એટલા માટે અરૂપવત કહ્યું. અરૂપ નથી કહ્યું, પણ અરૂપવત કહ્યું છે. વત કહ્યું છે. હા, એટલે ભાગવતમાંનો અરૂપસ્ય શબ્દ ભગવાન જડ રૂપ વગરના છે. અરૂપ એ સંદર્ભમાં કહ્યું કે જડ રૂપ વગરના છે. કારણ કે જગતમાં તો ઘણી બધી જડ વસ્તુઓ છે જેને આકાર છે, સ્વરૂપ છે, રૂપ છે. સ્વરૂપ તો ના કહેવાય પણ રૂપ છે. તો એ રીતે અહીંયા આગળ જણાવે છે. તેથી ભગવાન અને ભગવાનનું રૂપ એ જુદા નથી. એટલે કે જગત અને ભગવાન જુદા નથી.
કારણ કે રૂપ કોનું કહ્યું? જગતનું કહ્યું, બરાબર. ભગવાનનું અરૂપ કહ્યું, પણ કહ્યું કે ભગવાન અને ભગવાનનું રૂપ જુદા નથી. એટલે ભગવાનનું રૂપ પણ પોતે જ છે, અન્ય રૂપ નથી, માટે અરૂપ કહ્યું. અને ભગવાન ચિદાત્મ છે, ચૈતન્ય રૂપ છે. ભગવાનનું એ બ્રહ્માંડાત્મક સ્વરૂપ. હવે આ જે બ્રહ્માંડાત્મક છે ને ત્યાં જ નિરાકાર થઈ જાય છે, ધ્યાનમાં રાખજો. તો ભગવાનનું એ બ્રહ્માંડાત્મક સ્વરૂપ આધિદૈવિક રૂપની શક્તિ માયાના સત્વ રજસ્તમ ગુણોથી થયેલા મહત્તત્વ વગેરેના કાર્યથી બનેલું છે. જો આધિદૈવિક હવે રૂપ બતાવ્યું, બ્રહ્માંડાત્મક સ્વરૂપ તો કયું જે નિરાકાર થઈ ગયું. હવે નિરાકારમાંથી જ સાકાર થતા વાર નહીં લાગે. ટ્રાન્ઝિશન બહુ જ મિનિમલ છે, એકદમ વચ્ચે ફાઇન લાઈન છે. તો એને શાંતિથી સાંભળજો, ને ના ખબર પડે તો ફરી પૂછજો. પણ અહીંયા આગળ કહ્યું શું? કારણ કે આ નહીં સમજો ને તો આપણા માથે બિરાજમાન આપના જે પ્રભુ છે એમનું સ્વરૂપ, જે આપણે કાલે વાત થઈ હતી કે પરબ્રહ્મ અવતારેણ, એનાથી શરૂઆત કરવાનો છે તો નિરોધ. જો નિરોધ સિદ્ધ કરવાનો છે દસમ સ્કંદમાં, તો પરબ્રહ્મ અવતારેણ એમ કેમ શરૂઆત કરી? કારણ કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. એટલે ત્યાં જે ભક્તિ સ્નેહ પૂર્વકની જે ભક્તિ પ્રાપ્ત થવા, સ્નેહ એટલે જ ભક્તિ, પણ સ્નેહ આસક્તિ અને વ્યસન, ત્યારે નિરોધ સિદ્ધ થાય. તો ત્યાં સુધીના જે અલૌકિક પગથિયા દ્વારા જે ભક્તિનું જે વ્યસન દશાને જે પ્રાપ્ત કરવાની છે, જે નિરોધ સિદ્ધ થવાનો છે, એના માટે પહેલામાં પહેલા તો મહાત્મા જ્ઞાન. અને આપણે કાલે ચોખ્ખી વાત થઈ હતી કે જ્ઞાન કરાવે છે પણ ખરા, અને વિસ્મરણ પણ કરાવી દે છે. મૃતિકા ભક્ષણના પણ આપણે પ્રસંગની વાત થઈ હતી કે મૃતિકા ભક્ષણ વખતે માતાનું પણ કરાવે છે અને પાછું વિસ્મરણ પણ કરાવી દે છે. તો અહીંયા આગળ જે નિરાકાર અને સાકારનો જે ફાઇન લાઈન બતાવી, ત્યાં આગળ એવું જ છે કે ભગવાનનું એ બ્રહ્માંડાત્મક સ્વરૂપ છે. એટલે સંપૂર્ણ બ્રહ્માંડ, જે આ બ્રહ્માંડ દેહ ધારણ કર્યો આદિનારાયણ સ્વરૂપ, એની વાત છે. આધિદૈવિક રૂપની શક્તિ માયાના, પ્રભુની શક્તિ છે માયા, બરાબર. તો એમાં કયા ગુણો છે? સત્વ, રજસ અને તમસ. એ ગુણોથી થયેલા મહત્તત્વ વગેરેના કાર્યથી બનેલું છે. તો આ ભગવાનનું રૂપ અને ભગવાન બે અલગ નથી, એ બતાવ્યું. શક્તિ જે આવી એ રૂપની શક્તિ, માયાના જે એટલે આદિ ભૌતિક અને આદિ દૈવિક બંને અહીંયા આગળ આપણને બતાવી દીધું. ભગવાન તેમાં તપાવેલા લોહના ગોળામાંના અગ્નિની જેમ વિરાજમાન છે. એટલે જ્યાં સુધી અગ્નિ આપવામાં ના આવે ત્યાં સુધી એ લોહનો ગોળો છે, પણ જો એને તપાવવામાં આવે તો ત્યાં અગ્નિ પ્રકટ થઈ જાય છે. પછી એને અડકો તો એ તપેલો છે. એવી રીતના બિરાજમાન છે. મહાપુરુષોને તેની પ્રતીતિ થાય છે કે પ્રભુ બિરાજમાન છે, પણ મૂઢ અજ્ઞાન લોકો આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. વાસ્તવમાં જળ દેખાતું જગત પણ દ્રષ્ટા છે. દ્રશ્ય તો આપણે આરોપ કર્યો છે. સાચું જ્ઞાન આપણી પાસે નથી, તેથી આપણને જગત દ્રશ્ય તરીકે દેખાય છે. હરિરાય મહાપ્રભુજીની વાણી આવી ગઈ, જે સાક્ષીવત આપણને કહેવાનું કહ્યું, સાક્ષીવત રહેવાનું. તો આ જ સાક્ષીવત, કારણ કે આપણે જેને માની લઈએ છીએ કે આ કહેવાય ને કે તમને કોઈક રોલ ભજવવા માટે નાટકમાં બોલાયા અને કીધું કે તમે આના પત્ની છો, આની બેન છો, આના ભાઈ છો, આ જે પણ હોય એ તમને સમજાવી દીધું કે આટલું તમારું એ છે કે તમે પત્ની સ્વરૂપે છો, આની બેન છો,
આની બેનપણી છો, જે તમારે જેની સાથે રોલ ભજવવાના છે એ કહી દીધું, અને પછી એને આપણે સાચું માની લીધું. પછી પેલા લોકો જે રોલ કરવા વાળા હતા એની પાછળ પાછળ જાવ કે હવે હું જ તારી પત્ની છું, હું જ તારી બેનપણી છું, તો એ લોકો માને કે ભાઈ તારો કઈક તકલીફ છે, તને આ કામ પતી ગયું છે, હવે આપણો કોઈ સંબંધ નથી. પણ જે દ્રષ્ટા અને દ્રશ્ય, તો જે દ્રશ્યમાન માની લે, જે મૂળ અજ્ઞાની છે, એ આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. એટલે વાસ્તવમાં જે જડ દેખાતું જગત છે એ પણ દ્રષ્ટા છે, પણ દ્રશ્યનો આરોપ કરે છે. અને સાચું જ્ઞાન ના હોવાથી આપણને જગત પણ દ્રશ્ય તરીકે દેખાય છે, એ દ્રષ્ટા તરીકે જોવાનું છે. પણ એ કોણ જોઈ શકે છે? તો કે જે મહાપુરુષો છે તેમને આની પ્રતીતિ થાય છે કે બ્રહ્માંડ રૂપ ભગવાનનું જે શરીર છે એ દ્રશ્ય છે, પણ દ્રષ્ટાથી તે વ્યાપ્ત છે, તેથી દ્રષ્ટારૂપ દેખાય છે. ખ્યાલ આવ્યો? મહાપુરુષોને જે પ્રતીતિ થાય છે એ કઈ રીતની થાય છે કે બ્રહ્માંડ રૂપ ભગવાનનું શરીર દ્રશ્ય છે, પણ દ્રષ્ટાથી તે વ્યાપ્ત છે, એટલે કે જગત રૂપે તે વ્યાપ્ત છે, તેથી દ્રષ્ટારૂપ છે. પણ અજ્ઞાનીઓને આ દ્રષ્ટામાં જ દ્રશ્યત્વનો આરોપ થઈ જાય છે. એટલે સાચું જ્ઞાન આપણી પાસે નથી, તેથી આપણને જગત દ્રશ્ય તરીકે દેખાય છે, અથવા તેને દ્રશ્ય તરીકે માનીએ છીએ. જગત જળ છે તેવી સમજ તો ભ્રાંતિ છે, જગત ભગવત રૂપ છે એવી સમજ મુખ્ય છે. જળ પદાર્થ પણ ભગવત રૂપ છે, તેવી રીતે જીવ પણ ભગવત રૂપ છે. કયા વાર્તાજી લીધા હતા આમાં? સંભળાય છે મારો અવાજ? હા, ફરીથી બોલો. જળ પદાર્થ પણ ભગવત રૂપ છે, તેવી રીતે જીવ માત્ર પણ ભગવત રૂપ છે. જીવમાં ભગવત રૂપની સમજ મુખ્ય છે, જીવમાં જીવ તરીકેની સમજ ગૌણ છે. કયા વાર્તાજી લીધા હતા? વિઠ્ઠલદાસ ને પેલા કોયડા મારે તે આવે ને? હા હા, એ જ લીધા હતા આપણે. જીવ તો જાણવો તો જીવ તો વૈષ્ણવ જાણવો તો. હા હા. તો અહીંયા આગળ આપણું રિવિઝન પૂર્ણ થાય છે, પણ હજી જો આ કંઈ પણ સમજવામાં એ હોય તકલીફ તો કહી દો. ભગવતી માસી, હવે સમજાઈ ગયું ને? બેટા સમજાયું છે, પણ જો તને ટાઈમ મળે ને તો યુટ્યુબમાં મૂકી દેજે ને પ્લીઝ, તો હા જરા હા, શાંતિથી મૂકી દઈશ. વાંચ. કારણ કે આમાં વારે વારે જતું રહે છે ને, એટલે જો તને હા, ટાઈમ એ મળે તો. મારું જો પાછી ગાડી છૂટી ગઈ છે, મને લાગે ગયા વીકનું આખું બાકી રહી ગયું. હું કરી દઈશ. જેમ લીસા નીના આવી ગઈ? હા બકા, હા હા, એ પહોંચી ગયા. નથી આવી, ભેગો નથી આવી. બરાબર. તો હવે અહીંયા આગળ પાછું વાત કરીએ. હા, અહીંયા આગળ આપણો સમય પૂર્ણ થાય. તો આ જે પ્રતીતિ થાય છે અને જે સમજાયું બ્રહ્મનું સ્વરૂપ અને જગતનું, એ બધાને સમજમાં આવી ગયું? હા, જગત સત્ય છે. જરા કરવાનું થયું હોય એટલા માટે નિશા, તું ત્યાં ને ત્યાં રહી, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ રૂપ છે. શું થયું? કહું છું થોડું અઘરું લાગ્યું ને, એટલે ફરીથી મારે કેવું પડ્યું તે આગળ કે સમજાવતું. હજી ફરી? ના, હવે થઈ ગયું ને? હા હા હા, ફરી તો હું પછી જોઈ આ કેમ નથી યાદ? ભગવત કશું યાદ નથી રહેતું બકા, એવું કેમ? સારું, ના યાદ રહે તો નવું લાગે તો ફરી વધારે મનન ચિંતન કરાય. જે નથી પણ થાય યાદ. તે બરાબર થાય. એટલા માટે યાદ ના રહે, મનન ચિંતન થાય ને વારંવાર. હા, નવું લાગે તો વધારે એને માણી શકાય. આપણે બધું અભ્યાસ કરી એટલે શકીએ. બધામાં પ્રભુની કૃપા સમજવી આપણે.
કશું નથી યાદ રહેતું પણ સાચું કહું છું અસ્થિ ભવન જ થઈ જાય છે મારે બધું. ના રે હમણાં બોલ્યા તો ખરા કયા વાર્તાજી આયા તો હું એ જ બધું યાદ. કહેતી હતી, હું એ વખતે જ કહેવાની હતી કે એટલે તમને યાદ આપણને આવ્યું છે ને એ રહેતું હોય આપણા જે પેલું કહેવાય ને કે શું કહેવાય જે આપણું અંદરનું જે આપણી મેમરી છે એમાં તો બધું થોડું રહેતું જ હોય, પછી એકદમ ભલે સાથે બહાર ના આવે પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં હોય એમ એવું. અને મને તો મારા માટે એવું લાગે કે યોગ્યતા પ્રમાણે મળે મારી. બધાને જ એવું હોય, તમારે એકલા નહીં, અમારે પણ એ સેમ જ સ્થિતિ છે, બધાની એક જ સ્થિતિ હોય. મને તો બિલકુલ જ નથી રહેતું પણ ખરેખર કહું બકા સાચું કહું મને ના એટલે વાંચવું આપણા પ્રભુમાં આપણે આ યાદ રાખવાનું છે ખાલી એટલા પૂરતું જ કે આપણા પ્રભુમાં ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ થાય. હવે તમે એ સ્થિતિએ પહોંચેલા હોય અને તમને પ્રભુને તમારી પાસે જે કરાવવાનું હોય એ કરાવતા હોય તો એનાથી વધારે કશું ઉત્તમ નથી. આપણે તો ખાલી આપણું માપદંડ આપણું એક જ છે કે ઉત્તરોત્તરમાં આપણા પ્રભુમાં પ્રીતિ વધે. મારે છે બિચારા આશ્રમ આપું શ્રમ આપીએ છીએ એટલા માટે જ સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન કહ્યું, કારણ કે એ સ્વયં શ્રમ લઈને આપણને ફળની પ્રાપ્તિ કરાવે છે, એનાથી વધારે કઈ કૃપા હોય. હું શ્રમ આપું છું ને પ્રભુને. હા પણ એ શ્રમ લેવા એટલે તૈયાર છે કે ફળની પ્રાપ્તિ કરાવી છે. એમના જે છે એમને જે વલ્લભે જેનો હાથ ઝાલ્યો છે એ દમલાજી તકી દ્વારા એમની કાનીથી આપણને આ સુખની પ્રાપ્તિ કરાવી છે, એટલા માટે તો શ્રમ લઈને આપણા ત્યાં બિરાજી રહ્યા છે. એટલે તો સેવા એ જ સાધન અને એ જ ફળ કહ્યું અને એ મેરો સર્વસ્વ મેં તોકો પધરા રહ્યું તો એમાં કેટલું બધું આવી ગયું. એટલે એ શ્રમ પણ આપણના જેવા જીવોને દાન કરવા માટે જ, રસનું દાન કરવા માટે જ લઈ રહ્યા છે. આપણે સાવધાની આપણે જેટલી પણ રાખી શકીએ એટલી રાખવાની, પણ મુખ્યતા સ્નેહની છે, મુખ્યતા ભાવની છે. આ જે કઈ સત્સંગ કરી રહ્યા છીએ એ ભાવ પ્રાધાન્ય, ભાવની અભિવૃદ્ધિ થાય, આપનું હૃદય આદ્ર થાય, આપના ઠાકોરજીને દિવસમાં કોઈ પણ સમયે યાદ કરીને આપનું હૃદય જો આદ્ર થાય છે, આપણને જો એમ થાય છે મારા પ્રભુ ગૌચારણમાંથી પધાર્યા કેવા સુંદર, તો આ જે પ્રતીતિ છે ભૂલી એ જવાય છે. 3-4 દિવસ ઉપર કેવું થયું ખબર છે? સજાવટ કરી બધું કર્યું, પ્રભુ જગાડ્યા ને કાની કરવા મળી એટલે પ્રભુ જગાડ્યા. ખરેખર ખુદા મારી અવસ્થાની વાત કરું છું, મારો પોતાનો જ દિવસ થયા જે વાતને જગાડ છે ને કાની કરું છું. આટલું બધું ભૂલી જવાય છે બકા. પછી મને ભગવત મને યાદ રહે તે મને કેજો. કશું ભાગવતજી યાદ નથી રાખવાના, ભાગવતજી માંથી જે તત્વ લેવાનું છે એને હૃદયમાં ઉતારીને સેવામાં અભિવૃદ્ધિ કરવાની છે. આ હું પૂછું જોર જોરથી એનો મતલબ એવો નથી કે બધાને યાદશક્તિની પરીક્ષા છે, આ તો ભાવની અભિવૃદ્ધિ આનાથી થાય આપણી. ભાવ હોય તો બોલાય ને પણ એવું કહું છું એટલે એ જ નથી એની તો વાત છે. અરે થાય ને અભિવૃદ્ધિ થતા વાર તો કઈ એ ભાવ તો કઈ તમે ને હું જોઈ શકવાના છે. કોણ કોણા પતિને કેટલો પ્રેમ કરે તે બાજુવાળાને શું ખબર પડે. સોરી હા, કોઈ મારું જરા બોલવાનું આવું છે. પ્રભુ સાથે પ્રેમ કોણ કેવો કરે છે તો હું કામ. કેટલું સરસ ખરી વાત છે. સુધાબેને લીધું. કોઈ નિશાની થોડી છે, કઈ થોડું દેખી શકાય છે. આપણને નથી ખબર પડતી. ભાવ દેખાતો નથી એ. ચાલો આપણે અહીંયા આગળ વિરામ લઈએ છીએ, કારણ કે આગળ હું કશું પણ લેવા જઈશ ને તો એવી રીતના ઉતાવળમાં તો નહીં થઈ શકે એક પેરેગ્રાફ પણ, કારણ કે કાલે આપણે એક જ પેરેગ્રાફ લીધેલો હતો. એટલે અહીંયા આગળ આપણે વિરામ રાખીએ છીએ અને આશ્રયનું પદ લઈશું. ના થોડું હલકા થઈ જવાનું આવી રીતના વાત કરીને. હવે જો મારું તો બોલવાનું જવું છે, મથી તો બોલાઈ જાય, એટલા બધા તમે લોકો મોટા છો તો આવી વચ્ચે પણ થોડું 2-3 લીટર તો વાંચ બકા જરી ભગવતજી ચાલે.
કોઈ સમય થઈ ગયો છે ને એટલા માટે. અને આપણે કહીએ પણ આ 11 વાગી ગયા પછી પણ આ લોકો આટલા બેસી રહે છે ને, અને 2-4 લીટીમાં છે ને નથી એવી રીતે જવાતું. આ કહું છું, આપણે કાલે એક જ પેરેગ્રાફ કર્યો તો આજે એના પર મનન આ ચિંતન જ છે. લતાબેનની તો તબિયત બિલકુલ સારી નથી, એ બેસી જ નથી શકતા બિચારા. એ સુતા સુતા સાંભળે. કાલે એમનો ફોન આવ્યો પછી કે ભગવતીબેન મને જરા કહેશો કે શું શું થયું આમ તેમ, અને પછી પેજ નંબર વગેરે, એટલે એ નથી બેસી શકતા. ના, એટલે સમયના લીધે આપણે, કારણ કે છે ને 2-4 લીટી પણ એવી રીતે નહીં વાંચી લેવાય મારાથી, એટલા માટે કહું છું. આપણે કાલે શાંતિથી શરૂઆત કરીશું. આજે ફરી મનન ચિંતન કરજો. કોઈ વૈષ્ણવ પધરાવાય તો પધરાવજો. અને બ્રહ્મનું સ્વરૂપ જે આપના માથે બિરાજમાન થઈને આપણા આચાર્ય ચરણની કાનીથી આપણી સેવા અંગીકાર કરી રહ્યું છે, તો એ સ્વરૂપ કયું છે? ચાલો આશરો લઈ લેજો. સોરી Yes. સુધા, કાલે ચાલુ કરીશ. મેં ભાગવતજી પણ બંધ પણ કરી દીધો ગ્રંથ. કઈ વાત. કાલે તો લઈ લો. બધું થોડી 2 વાર સાંભળીશું આપણે. ઇન ચરણ કેરો ભરોસો, દળઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, દળઈન ચરણ કેરો, साधन और नहीं अकल में, जाश होय निवेरो, सूर कहा कहे द्विविध आंधेरो, बिना मोल को चेरो भरोसो, दड़इन चरणन केरो भरोसो, दड़इन चरणन केरो. श्री वल्लभादेश की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. सर्व वैष्णवोને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.